રક્ષાબંધન વ્રત ભાઈના જીવનમાં, ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદૃશ્ય પરમાત્મા અને દેવદેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને આપવા કુંતીએ તેને રણમોરચે જતા પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વે પ્રકારની રક્ષા ઈચ્છે છે. શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે? મહત્ત્વ રક્ષાબંધનનું નથી, મહત્ત્વ છે અંતરના જે અમી ખૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે. શુદ્ધ ભાવે ખરા અંતઃકરણપૂર્વક કોઈના શ્રેય માટે કરાયેલી ઈચ્છા નિષ્ફળ જતી નથી. ઈચ્છા સંકલ્પ એક અમોઘ શક્તિ છે. ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દ્રઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઈચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. વ્રતધારીઓએ અને અનેક ભક્તોએ દ્રઢ સંકલ્પ શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દ્રઢ સંકલ્પ અને અંતરની આશીષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ. પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઈએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઈએ. તો એવા અંતરાત્મામાંથી ઉઠેલી આશીષ એળે જતી નથી. ભાઈના કાંડે રાખડી બાંધતી બહેન જો એવી આશીષ આપી શકે તો તેના ભાઈની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્ત્વ સ્નેહ, સદ્ભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે. આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેને ભાઈ પાસેથી કંઈ મેળવવાનો હક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્ત્વ નથી. ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનું છે. મારો ભાઈ બહુ મોટો, એનો જળશે ના જગજોટો. નાનો છો ને આજ દિશે, પણ કાલે થશે એ મોટો. જગની અંદર ફૂલવાડીમાં ખીલશે થઈ ગલગોટો. બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નિતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવ સંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાપર્ણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઈ બહેનના નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસમાન્ય સંસ્કૃતિ. આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીછાણવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્સવ પ્રિયાહા ખલુ મનુષ્યા. ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્ત્વ છે. રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બંધન. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી. એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમબંધન અને ભાવબંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ. રક્ષાબંધનનું પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનું પર્વ. ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય. બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે. બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે. સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારાઈ વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉગાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિલોચન ખોલી ભાઈને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષગેલી અને વહાલઝોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નિતરતો હોય છે. રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે. રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે. તેથી ભગીની પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે અને પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો. આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નારિયેળી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મ સમાજ પોતાની ઉપવીત એટલે કે જનોઈ વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે. નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે. ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ પવિત્ર દિવસે ભારતના ભળવીર સાગરખેડુ બનીને વહાણવતે ઉપડતા અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતા ખેલતા નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખુંડી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય અને ઉમંગની છોડો ઉડતી અને સાચા ભ્રાતૃભાવનો પરિમળ પથરાઈ રહેતો. આવું છે આ વ્રત પર્વ નારિયેળી પૂનમ. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હિત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વે રોગોનું નિવારણ કરે છે અને સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે. અનેન વિધિના યસ્તુ રક્ષાબંધમ સમાચરેત સસર્વ દોષ રહિત સુખી સંવત્સરમ ભવેત. જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વે દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.